નવસારીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે કરાવાઈ મજૂરી। વાંસદા તાલુકાના બારતાડ ગામની સ્કૂલનો એક વિડીયો વાયરલ થયો છે। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે જેમાં મજૂરી કરાવાઈ હોવાનું દેખાઈ રહ્યું છે। તગારા અને પાવડાથી મજૂરી કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થતા વાલીઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો। બાળકો પાસે મજૂરી કરાવનાર જવાબદારો સામે કાર્યવાહીની વાલીઓએ માંગ કરી છે। ભણવા આવતા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે અને એ પણ મજૂરી જેવું કામ તગારા અને પાવડા લઈને આ વિદ્યાર્થીઓ પાસે જે વેટ કરાવાય છે તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। બાળકો પાસે આખરે આ મજૂરી કરાવી કોણે તેને લઈને વાલીઓએ ઉગ્ર માંગ કરી છે જવાબદારો સામે કડક પગલાં લેવાની। પણ અહીં સવાલો ઉઠી રહ્યા છે કે શાળાના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે, ભૂલકાઓ પાસે મજૂરી કરાવાશે તો પછી આ ભૂલકાઓ ભણશે ક્યારે? શાળામાં વિદ્યાર્થીઓ મજૂરી કરવા આવે છે કે પછી ભણવા માટે? આવા સંચાલકો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? જે હાથમાં પુસ્તક હોવા જોઈએ એ હાથમાં પાવડો કેમ થમાવી દેવામાં આવ્યો છે? અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સ્નેહલ પટેલ। સ્નેહલ, આ જે વિડીયો વાયરલ થયો છે, નાના નાના ભૂલકાઓના હાથમાં પાવડા દેખાઈ રહ્યા છે, આવી રીતે ભણશે ગુજરાત? જી ચોક્કસથી જો વાત કરીએ તો આ જે ઘટના જે છે એ નવસારી જિલ્લાના અંતરિયાળ ગામ કહી શકાય, વાંસદા તાલુકાનું ગામ છે, બારતાડ ગામ ત્યાંનો છે। બારતાડ ખાનપુર જે ગામ છે ત્યાં પ્રાથમિક શાળા આવી છે। પ્રાથમિક શાળાની અંદર જે છે તે બાળકો જે છે તેઓ હાથમાં તગારા અને પાવડા લઈને મજૂરી કામ કરતા જે નજરે પડે છે અને તે વિડીયો કોઈકે બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ત્યારે આ વિડીયો વાયરલ થતાની સાથે જ જે વાલીઓ છે તેનામાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિડીયોના કારણે જે છે તે એક સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે કે જે ઉંમરમાં બાળકોએ ભણવું જોઈએ એ જ ઉંમરમાં બાળકો પાસે મજૂરી કરાવાઈ રહી છે। ત્યારે આ શાળાના જે આચાર્ય છે તેમજ જે શિક્ષકો છે જેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, જેમના દ્વારા મજૂરી કરાવવામાં આવી રહી છે બાળકોને, તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જ લોક માંગ ઉઠવા પામી છે। આભાર આપનો જાણકારી આપવા માટે। તો હવે લોક માંગ ઉઠી છે કે આવા જે સંચાલકો છે શાળાના તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। અમારી સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારી જોડાયા છે નવસારીના અરુણકુમાર અગ્રવાલ। સર, અહીં જે આ વિડીયો વાયરલ થયો છે, આપે આ જોયો વિડીયો, શું કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રકારની જે વર્તણૂક છે શાળાના સંચાલકો કેવી રીતે કરી શકે? ચોક્કસ બેન, નિંદનીય ઘટના દેખાઈ રહી છે એટલે સીપીઓ શ્રીને આપણે તપાસ કરવાનું જણાવ્યું છે। એમનો અહેવાલ મળતા જ આપણે જે કઈ જવાબદારો હશે એની સામે નિયમોની જે કઈ કરવાપાત્ર કાર્યવાહી હશે તે ચોક્કસથી કરીશું। પણ આપે આ વિડીયો જોયો છે ખરો? આ જે શાળા છે કે કયા સંચાલકો છે, કયા ધોરણના વિદ્યાર્થીઓ છે, શું માહિતી મળી છે આપને? એ બેન હવે ટીપીઓનો તપાસ અહેવાલ જયારે આવશે ત્યારે ધોરણના બાળકો કયા ધોરણના બધું જાણવા મળશે આપણને। એટલે અહેવાલ આવ્યા પછી જ આપણે આની વિશે વિગતવાર વાત કરી શકાય। તો પણ આ જો વિગતવાર વાત આપ જ્યારે પણ કરો, અત્યારે જે તપાસના આદેશ આપ્યા છે, દોષિતો સામે શું કાર્યવાહી કરાશે? શા માટે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે? ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કેમ નથી થતી? ચોક્કસથી થશે મેડમ, જે કઈ જવાબદાર હશે એની સામે ચોક્કસથી આપણે ઉદાહરણ બેસે એ જ કાર્યવાહી આપણે ચોક્કસથી કરીશું। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તો કહી રહ્યા છે, દાવો કરી રહ્યા છે કે જે પણ કસૂરવાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ વિડીયોને લઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જે પણ તથ્ય સામે આવશે તેને ગ્રાહ્ય રાખીને આગળ કાર્યવાહી કરાશે।